लेकिन दहशतगर्दी की साजिश का मुलजिम अहमद मोहिउद्दीन सैयद, जिसे हाल ही में गुजरात के इंसदाद दहशतगर्दी स्क्वाड ATS के जरिए गिरफ्तार किया गया था, अहमदाबाद की हाई सिक्योरिटी वाली साबरमती जेल के अंदर 3 जेर समात कैदियों के साथ झगड़े में जख्मी हो गया। जेल सुप्रिंटेंडेंट गौरव अग्रवाल ने कहा है कि झगड़े के बाद जेल इंतजामिया ने मुकामी पुलिस से वाक़े के सिलसिले में FIR दर्ज करने को कहा है। इन्होंने कहा है कि सैयद खतरे से बाहर है। इन्होंने कहा है कि कुछ नामालूम वजूहात की वजह से सैयद और 3 दीगर कैदियों के दरमियान हाथापाई हुई। जख्मी सैयद को तिब्बी मुआयने के लिए करीबी अस्पताल ले जाया गया और फिर वापस जेल लाया गया। IPS ऑफिसर ने कहा है कि हमने पहले ही मुकामी पुलिस को इस वाक़े के बारे में मुतल्ला कर दिया है और इस सिलसिले में जल्द ही FIR दर्ज की जाएगी। हैदराबाद के रिहायशी सैयद एक MBBS डॉक्टर 3 दहशतगर्द मुश्तबा अफराद में शामिल थे, जिन्हें गुजरात ATS ने 8 नवंबर को मुबैना तौर पर हथियारों और एक ताकतवर जहरीले रेकिंग के साथ एक बड़े दहशतगर्दाना हमले को अंजाम देने की साजिश रचने के इल्जाम में गिरफ्तार किया था। આજે સવારે 7 વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જીલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે, જેમાં 2 મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે, તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે। ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્દી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે। ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જીલાની અને એની સાથેના બીજા 2 કે જે ગઈકાલે જ ATS દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા અને તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। તેઓને બોલાચાલી થતા જે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર, તેઓએ માર મારેલા છે। માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે। એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની 118 ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે। જેલના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આજે બનાવ બન્યો તે સમયે અન્ય જે આતંકીઓ હતા એ સાથે હતા કે કેમ? અન્ય જે આરોપીઓ છે એટલે જે અહેમદની સાથેના બીજા 2 સાથીઓ પણ એની સાથે જ હતા, પણ જે અહેમદ છે એની સાથે બોલાચાલી વધારે થઈ અને એની સાથે મારામારીમાં એને આંખના ભાગે જે વાગેલું છે। એટલે मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।